કેટલા બધા આવે ગાઈસ, બહુ જ આવે. હેલો ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગાઈસ 6:30 વાગ્યા, ઊંઘ આવતી નહીં, મોટી જે હું ગાઈસ. બાર પક્ષીઓ જો ખાઈશ. આ પપ્પા ઉઠવાની તૈયારીમાં, બધાને દાણા નાખવા આ સાઈડથી. બધા વાટ જોઈ રહ્યા પપ્પાની. તો ગાઈસ, પપ્પા આજે થોડા લેટ ઉઠ્યા હા, તો મને કે તું જતો હે. ચલો એક તો ગાઈસ તપેલી ભરીને આવી ગયો ઉપર નાખવા, કે પપ્પા આજે લેટ ઉઠ્યા હા, એટલે મને કે તું જતા હોય, કેમ કે બધા વાટ જોઈ રહ્યા છો, કેટલા બધા પક્ષી બેસી રહ્યા. ચલો ગાઈસ, આપણો દારો નાખી દઈએ આ બધા. તો કંઈ આ કોઈ લેબડો બી બેસી રહ્યા હા, ગાનો તો આપણે નાખી દીધા હા પેલી જગ્યાએ. હવે ધીરે ધીરે ખાવા હોય ગાઈસ. આ બધા પક્ષી ગોઠે ખાવા બેસી રહ્યા. ઉતરને તો દેખાતા નહીં, પણ આ ગોઠે ખાવા બેસી રહ્યા. ચલો ગોઠિયા નાખી દઈએ. તો ચલો ગાઈસ, હવે ગોઠિયા બી નાખી દઉં થોડા બધાનું. બધા આવશે જોજો ગાઈસ. કાબર જો કેટલી બધી આવે, કાગરા બધી. થોડા ઉપર બી નાખી દઉં. ऐसे तो नाखे अच्छा चालू થઈ ગયા આવવાનું. ગાઈસ, આપણે આવું હોય ને વિડીયો ઉતારીએ તારે નહીં નાખતા. આપણે 365 દિવસ ચાલુ જ છે રાખો સેવા કરવાનું કામ. પપ્પા પહેલાં ही નાખા જ છે રોજ. પહેલાં દાણા નાખતા હતા અને અમને ही સેવો ચાલુ કરી છે, એટલે મિનિમમ 12 મહિના થવાય સેવો નાખાય. આખો રાઉન્ડ મારી પાસે આવે હા. ચલો ગાઈસ, આપણે હવે નાખી જશે. હા, નીચે જઈ દાંતને બતન કરીને ફ્રેશ થઈએ ગાઈસ. આવા જો એટલા બધા ગોઠિયા દેખાય ને, એ વારવું એ નહીં પડે, સાફ કરી નાખશે. તો ગાઈસ, મમ્મી તો સારમાં જો ભેંસોનું સોન સાઈડમાં કરીશું. હવે દેહો દોવાની તૈયારીઓ કરા. હવે બી તડકો થોડો આવા છે. હા, તો ગાઈસ, આવા બધા ધીમે ધીમે ઉઠ્યા હા. રસોડામાં તો ચા બને છે. હું તો ઊંઘ્યો જ નહીં. 2:30 વાગે ઊંઘ્યો તો, 2:30-3 વાગે, અને 6:30 નહીં 5:30-6 વાગે ઉઠી ગયો. તો કઈ ખીચડી વગાડવાનું ચાલુ થાય સાહેબ ને. શાક મારું ટિફિન બી બને, બધાને બનાવી દે. બહુ મોટા તમારું કરવાનું. તમારે મારે ઉઠાડી દેવાના. 100 વાગ્યાને ઉઠાડું ગાઈસ, ઉઠતો જ નહીં તો ના રે. એમ નહીં, આ બધાનું શાક બનાવવાનું કે મારે એકલાનું જ? અચ્છા, આજે કઈ જમણવાર હા બાજુમાં, એટલે આ ખાવાનું છૂટી. આ તો મજા પડી જાય. હું આવા તાય ઘરે. આજે તો મને કંઈ કામ નહીં એટલે ઘરે જાય. ના બનાવી દે ને બાપા. હું તો ખાવા નહીં જવું છું, બહારનું બહુ ખાધી. ગાઈસ, ગુડ મોર્નિંગ એ કીધું નહીં લે તમે તો. ગુડ મોર્નિંગ મને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા ચેહર. કેમ છો બધા? મજામાં? તો કંઈ સરસ મજાની સવાર પડી જશે. ચલો ભાઈ, એક વખત ગુડ મોર્નિંગ કરી લઈએ. માતાજીના દર્શન બી કરાવી દઉં પહેલાં તમને. એ મચે રે મચા મળી. એટલે આ તો થોડું ભરાઈ ગયેલું છે. શ્વેતા, ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અંજુ. જય માતા. અગરબત્તી કરા માતાજી.
તમે લોકો કમેન્ટ કરતા હતા કે ઓડી દેખાતો નહીં, તો આવ્યું જો ઓડી ઓડી ઓડી. તો ગાઈસ યસ મનીષા અને હું તંજાના જઈએ તો થલતેજ. હું જઈશ નોકરી એમને ઉતારીને થલતેજથી અને પછી સાંજે લેતા આવીશ. એમ બેનના ઘેર જશે થલતેજ મનીષા અને યસ ડી. આજ તો ગાંડિયા રજા પાડી દીધી. ચલો દે અમે લોકો નીકળીએ છીએ ઘેરથી. તો ગાઈસ દી અગરબત્તી થઈ જઈશ હવે. ચલો તો ગાઈસ બધા નાસ્તો કરે છે ખીચડીનો, પણ કોઈ કહેતું નહીં એકલા. અને અંશુરી અંશુરી શું થયું ગાઈસ? અંશુરી રોવા બાપરો યસ ભાઈ જે હા ને પપ્પાના અંગાત બહાર એટલે રોવા જો એટલે યસ ભાઈ મૂકીને આવી ગયો બાપરા. હજુ રોય ને એમને આવી જાવ બેટા, મજા આવી. આજ તો ગાઈસ શેતાને ઘરે એકલા જ છે. જીનાલના મમ્મી પપ્પાને જ પંકેશ મણી ને ગગો બહાર ગયા. હા હું એ થોડી વારમાં જતો રહે. ક્યાં તો હતા નહીં આવું એવું કે નહીં આવું. તો ગાઈસ આખો તો સવાર બાજુ રોટલા ચાલુ છે મારા ટિફિન માટે ને જે બહાર જમવાના જવું એને ઘરે ખાવું હોય એના માટે. તો ગાઈસ પપ્પા બી ખીચડી બીચડી ચા બા પી નવરા થઈ ગયા નહીં તો તો પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. રોહે એ ગાંડી એ તો જોઈશે ગુડ મોર્નિંગ માતા. હા તો ડાયો સર રોહી ગાંડી છે બોલતી રહે. ये बोला बोल बोल है બોલ હે જલ્દી. બાપાને કહે ગુડ મોર્નિંગ જય માતાજી કહે. હા ભાઈ ના આવે ને ગુડ મોર્નિંગ જય માતાજી કહે. બાપાને કહી દે પેલું જય માતા ગુડ મોર્નિંગ પેન ફોન ગુડ મોર્નિંગ બોલ હેડ દઈ રહી તો ગાઈસ આજે તો જોન આવે છે આવીએ જ છે આપણા પાછળ જ. તો ચોરી બધવાનું કામ ચાલુ ગાઈસ. હવે બાજુમાં જોન જોઈએ આવે તો ગાઈસ ડભોરા જોઈએ બુટા છે હા ને ત્યાંથી જોન આવવાની આજે. તો ગાઈસ 11 વાગ્યા. જો હું કચરા પોતું કરું મને ઘરે નહીં અને અંશુ છોટા બેનનો ખાધું ના બાકી તો છાશ ભાગી હતી ભાગી છાશ ના તો કાલી કાલની ભાગી ફરીથી ભાગી મોખણ કરતા હતા તો ગાઈસ મમ્મી જમવા નહીં આ ને 12 વાગ્યા એટલે ભૂખ લાગે. જેના હવે કપડાં ધોવા બેગી જેના બીજું બધું કામ બધા કરે ને એટલે તું જઈતી બેહો લઈ જતી દવાખાને. એટલે મારે રસોડામાં પોતું કરવાનું હા. તો ગાઈસ 1 વાગે સૌ ઘરે આવી ગયો તો ટિફિન લઈને ખાવા અને ડીસાઈ લઈ આવ્યા. ચલો આજ તો ઘરનું ખાવાનું બે ભાઈ જેટલું ખાવ એટલું ખાવ રહ્યા છું. ચલો ગાઈસ શરૂઆત કરીએ ખાવાની. હા પનીર નહીં મિક્સ સબ્જી. તમારે તો પનીર જ ખાવું હોય અમને તો ગાઈસ. આટલું બધું પનીર કાઢી લગન થોડી પનીર કરા તો ગાઈસ જોજી યાર બે પૂછ્યા ત્યાં મારી દેશમાં વર્ગી ગયા ખાવા. હજુ એમનું બહેરાનું સ્ટાફ ચાલુ નહીં થયો એટલે ચલો મને તો આ કઈ આવી બી તો કાઢી રહ્યું શેતાએ ભરી દે. માં મિક્સ સબ્જી જ છે. આઈએ મિક્સ સબ્જી શેતા પાઉં ચાખ્યા નહીં ને ખાઈએ નહીં તો ખોટું લાગે. તો પચાસ આ ડીશ નહીં પતાની ગાય બાજુ રોટલા ભરે ભાઈ આવી જઈ ગાય જોન નહીં હોય એટલે બધું ખાવામાં થોડી બ્રેક વાગી. તો ગાઈસ છે હાર શેતા જીનાલ ના મામે ડીશો લઈને આવી જાય ગાઈસ ઘરે. એ નજીક છે તે ઘરે આજ તો ખાવાનું ભૂલે આવું તમારે તો આ બેહવાનું હતું. મુરાન છાસ વાળા થઈ ગયો હતી
ઘરે જો ગાઈસ છાસ તો પૂરા એ જ બેઠા ના ગયા તો બે ઉપર મોઢું ચલો ગાઈસ તો ખાઈ લઈએ આપણે હું તો ખાઈ રહ્યું ઓલમોસ્ટ થોડુંક ખાઈ લઉં તો ગાઈસ એન્ટ્રી જોવા આવ્યા છે અને ચેરમેનની દવા લેવા જઈએ અમે તો પણ અહીંથી જોતા જઈએ ચાલ આનો હું ઘેરો ઉઠાડ્યો આગળ જવું પડે આગળ જવું પડે આગળ ચલો અહીંથી આમ ઉતારી બેટા ઉઠી જાય જેને છેક લાગી રહી હતી થોડીક વાર જ રહી અમે તો જોવા ના મળ્યું દવાખાને ગયા હતા એટલે સૂટ પાઉં આને કર્યો અમે કાલે પમદાર મેં ખાધી હે ને તે હજુ બોલાતું નહીં અને આ રોહલાઈ ખાધી છે આમાં જ ગાજી તો કઈ રસોડામાં તો શું બનાવો ગાઈસ શાનભાઈ રસોડામાં કરો હા તમે બનાવો પપ્પા બનાવો તો ગાઈસ આજે પાલક પનીર બને છે અને ખીચડી તો બની ગઈ હવે અમારે તો ખીચડી હોય જ ગમે એટલી આઈટમ બનાવીએ નહીં ખીચડી બનાવવી પડી તો ગાઈસ યશના મનીષા બે જણના થલતેજથી લઈને આવી ગયો તો GJ5 માં અહીંયા ગોતા કપડાં જોવા માટે આવ્યા છે લગન એક આવી રહ્યા અમારે એટલા અને આપણી મમ્મી મને આપણી પસંદાર બાઈક પડી પેલી જો હા જોઈ નથી જોઈ નહીં ને આજ જોઈ લે તો કઈ સારી આપણી પસંદીદાર બાઈક પડી છે ગમ્યું કે નહીં કઈ આ જોયું હવે કેવું લાગે જોઈએ સાઈઝ બરાબર થોડી મોટી લાગે એક સાઈઝ કપડા લેવા આવી જાય GJ5 માં હજુ જોઈએ આ ગમ્યું નહીં ફાઇનલ નહીં તો ચલો બ્લોગમાં બન્યા રહેજો હજુ જોઈએ ટ્રાય કરીએ શું લઈશું એ તો તમને જે તાર કહેશું ને એ તાર જોવા મળશે તો બસ ગોતા તો કંઈ કપડાં વપડા ગમ્યા નહીં એટલા બધા ખાસ તો અહીંયા નહેરુ નગર આવ્યા મનીનો મંગળસૂત્ર લેવાનું હતું તે મની પાસે હે ને યશને બે જણા ઊભો હા કહીશ ગોતા કોણ કોણ આવેલું એકવાર કોમેન્ટ કરીને કહેજો અમે લોકો ઘણી વખત આવીએ એ ખરીદી કરવા માટે સારું અને સસ્તું મળે તો ગાઈઝ ઘરે આવી ગયા આપણે ઘરે તો વગાડી ખીચડી ડુંગળીવાળી સારી ખીચડી બીજું શું બનાવ્યું બધી ખીચડી દેખાય એટલે શું બનાવ્યું ખાલી બધી ખીચડી છે સાદી ખીચડી પેલી ખીચડી રોટલા ખીચડી રોટલા શાક બનાવ્યું પાલક પનીર પાણી તો ખાવું પણ મજા નહીં આવે ઘરે તો વસ્તુ ભાવ તો હોટેલનું ભાવ
હોટલમાં ગ્રેવી ખબર નહીં પણ હોટલનું સારું એટલે આમાં તો નાખવું હોય એ વારે નહીં. ચલો ગાઈસ તો જમવાની તૈયારી કરીએ. 8:30 વાગે પપ્પા જમવા બેઠ્યા અંદર. તો ચલો ગાઈસ ખાવા બેસી ગયા અમે. વઘારેલી ખીચડી પનીર બનાવ્યું પાલક પનીર અને ગાઈસ હું નવરો બેઠો તો ટાઈમ જતો હતો ને તે પુલ્લા બનાવી દીધા. ચાખે હસ્યો હા તો ગાઈસ મસ્ત હા પાલક પનીર બી મસ્ત હા. તો ચલો ખાઈ લઈએ તો જવી વવી મળીએ જમીને. આટલી બધી આઈટમ હોય તો ગાઈસ જો આ બધું નવું નવું બનાવવાનું. મારે ખાવા તો લે બહુ ટાઈમ થઈ ગયો પુલ્લો. ઓહો આ ડુંગળી આવી છે મને. એટલે એક જ ગોળ હે મોટો ખાતે તો ખાને ને મૂકે દે પાહો લઈ લે. અમાર ખોટા કાઢો છો તમે એટલે પછી હા પાહા મને તો આવડતું નહીં. તમે તો એક્સપર્ટ 8 વરાઈ બનાવો તો આ તમારે ના આવવું જોઈએ. હવે અમારે ગાડીમાં કમ્પ્લેન્ટ આવે ચલાવીએ તે નહીં આવતી ને તો તમારે ના આવી જોઈએ. તે બધામાં હારું બને છે. નાટક કરે ચલો ગાઈસ ખાઈ લે. હા બેટા હા રમો હા જોઈ બધા બટાની તો ગાઈસ જમી બમી નવરા પડ્યા હતા. ચેહર ખાઈ છે 8:30 વાગ્યા. તો ગાઈસ આજ તો વાસમાં એક મીટિંગ હા તો ચલો મીટિંગમાં જતા આવીએ. હું કે હા ગયા હજુ 8:30 વાગે પંકીશને આવ્યા નહીં. મનીષા અને ગગોત્રણ એમને બી મોડું થવાનું લાગે. ચલો ગાઈસ બ્લોગમાં બનાવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. 8 બાટલા છે અને હોજે પ્રસાદીનો પ્રોગ્રામ રાખેલો છે. જમણવાર રાખેલ છે હોજે. એટલે 1 તારીખે બધા માતાજીના પ્રસંગમાં ફૂલ હાજરી આપજો. એમાં આપણે મહેનત કરવાની રહેશે, સગવડ કરવાની રહેશે. તો ગાઈસ વાસમાંથી આપણે ઘરે આવી ગયા હતા. મીટિંગ હતી. મીટિંગમાં એવું હતું કે 1 તારીખે આપણે શિલાસ્તંભ કાઢવાનું છે મંદિરનું તૈયારી કરવાની છે મંદિર બનાવવાની. અને બીજું કે જિલ્લા પંચાયતની ચૂંટણી આવે ને તો એમાં કોણ ઉમેદવાર ઊભા રહે ને એની બધી ચર્ચા કરતા હતા. તો ગાઈસ આગળ બ્લોગ જોજો કોણ ઊભું રહે હા એ બધું તમને જાણવા મળશે. તો ગાઈસ ઘરે આવે તો આખર તો શેતા રીંગ ચરાવીને વાહન ગાવા બેસી હા ધામ મને એવું લાગે હા મેં અડધી થઈને ગાઈસ મેં અડધી થઈને બેહાર એટલે હું નકર બખાડા કરતો સારા મોટું બને તાન ગાવા જ પડે ને તાન. મને બોટલ લાવ્યો છો નાની પેલી ગેમ રમે મારવાની જો સુધી ઉભી થાય તો દે દે. ભાઈ તારો લે ખાસી બધી વસ્તુ લાવ્યો જોઈએ. શું લાવ્યો એનું વાસી મોકલાવ્યો. હું આ બધા એક કેન ખોલા ને કઈ ખોલાનું ભાઈ હાલા અંશુ બીજું હા અંશુ ખાવાનું જો અંશુ ખાવાનું ચોકલેટ મૂકી દે મૂકી દે હવે ના બાપા હે આ બધા રમકડો હતા અંશુ લે હતા યશભાઈ ના તાર હા. અરે બાપરે કેટલું બધું હલે આ તો ભરલાયા તમે 70 32 બીજું લાવ્યો યસ આ તારી પાઈ ફોન છું હા તું વગાડે લે એટલે વગાડે તું એટલે આ શું લાવ્યો લે કલર લાવ્યો અલે હવે 2000 નોટે ડીંગા ચીકા ઉડારો એટલે એ તો સર માછલા માટે લાયક ચોકલેટ આપીને પથરા કઈ ખાઈ ના તો હા બાર કેટલું બધું લાય લે મને પિસ્તા લઈ કાજુ પિસ્તા ખાઈએ સન પિસ્તા હે
ઉડાડો એ તો બાજુ ઉડાડવાનું ભાઈ શીખવાડું છે